અમરેલી જિલ્લામાં કમોસમી વરસાદથી ખેડૂતોને થયેલ નુકસાન મુદ્દે ખેડૂતોએ આવેદનપત્ર આપ્યું છે। મુખ્યમંત્રી અને કૃષિ મંત્રીને સંબોધીને વળતરની માંગ કરવામાં આવી છે। અમરેલી જિલ્લામાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને ભારે નુકસાન સહન કરવું પડ્યું છે। આ મુદ્દે ખેડૂત આગેવાન રાજુભાઈ કરપડાની આગેવાનીમાં મોટી સંખ્યામાં ખેડૂતો અમરેલી કલેક્ટર કચેરીએ પહોંચ્યા હતા અને આવેદનપત્ર આપ્યું હતું। આવેદનપત્ર મુખ્યમંત્રી અને કૃષિ મંત્રીને સંબોધીને આપવામાં આવ્યું હતું, જેમાં નુકસાનગ્રસ્ત ખેડૂતોને પાક વળતર આપવા માંગ કરવામાં આવી છે। ખેડૂતોના જણાવ્યા મુજબ અમરેલી ઉપરાંત જૂનાગઢ, ગીર સોમનાથ, સુરેન્દ્રનગર અને રાજકોટ જેવા વિસ્તારોમાં પણ કમોસમી વરસાદથી વ્યાપક નુકસાન થયું છે। ખાસ કરીને તૈયાર થયેલા શિયાળુ પાકને ભારે ફટકો લાગ્યો છે। ખેડૂતોએ સરકાર સમક્ષ તાત્કાલિક સર્વે કરી વળતર ચૂકવવાની માંગ કરી છે। ખાસ કરીને ચાલુ વર્ષે ચોમાસુ સિઝનમાં પણ અનિયમિત વરસાદના કારણે ખેડૂતોને મોટા પ્રમાણમાં પાક નુકસાન થયેલું। ખેડૂતોને ચોમાસુ સિઝનમાં જે નુકસાન થયું છે એ ભરપાઈ કરવા માટે થઈ અને શિયાળુ પાકમાં તનતોડ મહેનત ખેડૂતોએ કરી। પુષ્કળ પ્રમાણમાં એટલે કે જે દર વર્ષે વાવેતર થતું એના કરતાં 1.5 ગણું વાવેતર આ વખતે ખેડૂતોએ કર્યું છે। તમામ પ્રકારના ખર્ચ અને મહેનત કરી અને ખેડૂતોએ શિયાળુ પાક તૈયાર કર્યો, ત્યારે તૈયાર પાક પર જે અત્યારે કમોસમી વરસાદ થયો છે, જેના કારણે મોટા પ્રમાણમાં સૌરાષ્ટ્રના જિલ્લાઓમાં પાક નુકસાન થયું છે। ગઈકાલે 19/3/2026ની સાંજે સૌરાષ્ટ્રના ખાસ કરી અમરેલી, ગીર સોમનાથ, સુરેન્દ્રનગર, રાજકોટ, જામનગર સહિતના જિલ્લાઓમાં જ્યાં ભારે પવન પણ ફૂંકાણો, કરા પણ પડ્યા, વરસાદ પણ થયો છે, તો જે ખેડૂતનો ખળામાં પાક તૈયાર હતો, જે ખેડૂતનો ખેતરમાં તૈયાર થયેલો પાક હતો, એના પર પાણી ફરી વળ્યું। એવી જ રીતે સૌરાષ્ટ્રના જિલ્લાઓમાં જ્યાં બાગાયતી વાવેતર પણ દિવસે દિવસે વધી રહ્યું છે, તો બાગાયતી પાકમાં પણ મોટા પ્રમાણમાં નુકસાન છે। ત્યારે આજે અમે અમરેલી કલેક્ટર મારફતે મુખ્યમંત્રી અને કૃષિ મંત્રીને આવેદનપત્ર પાઠવ્યું છે કે તાત્કાલિક અસરથી સર્વે કરવામાં આવે અને ખેડૂતોને જે પાક નુકસાન થયું છે એ પાક નુકસાનનું વળતર તાત્કાલિક અસરથી ખેડૂતને ચૂકવવામાં આવે। સરફરાજ ખોખર, દ્રષ્ટિકોણ ન્યૂઝ, વીજપડી, અમરેલી।